નમસ્કાર, હું આશાણી નંદની પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તીર્થધામ નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાલ બાલિકા સુસંસ્કાર શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 23/5/2024 થી તારીખ 26/5/2024 સુધી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છભરમાંથી 452 બાલ બાલિકાએ શિબિરમાં ભાગ લેશે। તેમજ આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે, ત્યારે બાળકોમાં સમાજના સુસંસ્કારો જળવાઈ રહે તે ઉદ્દેશથી આ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમજ જુદા જુદા વક્તાઓ દ્વારા બાળકોને ગમે તેવું જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવશે। બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિરનું આજનું આ ઉદ્ઘાટન સત્ર મંગલ સુપ્રભાતે પૂજ્ય સંતોએ આદ્યશક્તિ જ્યોતિનું પ્રજ્વલન કરી આપણા શિબિરને ખુલ્લો મૂક્યો છે। આ ઉપસ્થિત સંતો, સમાજના મોવડીઓ અને ઉપસ્થિત થયેલા સર્વે બાલ બાલિકાઓને શબ્દોથી સ્વાગત માટે હું વિનંતી કરીશ। અશોકભાઈ હિંમતભાઈ માકાણી કોટડા, અશોકભાઈ આપ આવો અને ઉપસ્થિત સર્વેનું શબ્દોથી સ્વાગત કરશો। શ્રી અશોકભાઈ। જય ગુરુદેવ। કચ્છની ધીંગીધરા પવિત્ર જગ્યા ઉપર શ્રી કચ્છ કડવા સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજના શ્રી ચરણોમાં વંદન અને વિકાસ ટ્રસ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરું છું। અલખધામ અથર્વેદી આશ્રમ કાદિયાથી પધારેલા મહામંડલેશ્વર શ્રી હરિજી મહારાજનો પણ સ્વાગત કરું છું શાબ્દિકથી। તેમજ સંત શ્રી પંકજદાસજી મહારાજ ખેડ બ્રહ્મા એમના પણ શ્રી ચરણોમાં વંદન કરું છું અને વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે એમનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। આપણા સૌના લોક લાડીલા, જેમને આપણે એક દાદાનું પાત્ર આપ્યું છે, એવા આમ તો સંત કહીએ તો પણ સંત એવા હીરા બાપા, એમના પણ ચરણોમાં વંદન અને વિકાસ ટ્રસ્ટ દ્વારા એમનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। સંત શ્રી તુલસી બાપા, એમનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। સર્વે પાંખના પ્રમુખો, એમનું પણ શાબ્દિક સ્વાગત કરું છું। તેમજ પ્રેરણાપીઠના ટ્રસ્ટી એવા હરિભાઈ, એમનું પણ વિકાસ ટ્રસ્ટ વતી એમનું શાબ્દિક સ્વાગત કરું છું। તેમજ બાલ સાથી મિત્રો, એમનું પણ હૃદયના ભાવથી વિકાસ ટ્રસ્ટ વતી એમનું પણ શાબ્દિક સ્વાગત કરી રહ્યા। અને ખાસ જે મામાનું ઘર મૂકીને આવ્યા છે એવા દરેક બાળકોનું પણ હૃદયના ભાવથી વિકાસ ટ્રસ્ટ વતી આપણે શબ્દથી સ્વાગત કરી રહ્યા। કારણ કે જો તમે જ જો અહીંયા ના આવત તો આ અવસર ન ઉજવત। ખરેખર તમે એમાં પણ આ મહારાજ શ્રી ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા ઘણી છે, તો એમને ખાસ આપણે તાલીઓના ગગડાથી આપણે વધાવીએ। તો ફરીથી રસમોત્સવ જુદી રિવાજ સૌ નોખા, અમારે માનતો શબ્દ એ જ કંકુને ચોખા। પુનઃ ફરીથી હૃદયના ભાવથી શબ્દોનું શાબ્દિક સ્વાગત કરું। અને એક સ્વાગત ભૂલાઈ ગયું ખાસ રતિભાઈ ગોરાણીનું, અને અમારા સૌ સંચાલક હર્ષુખભાઈ એચસી સાહેબ, એમનો પણ હૃદયના ભાવથી સ્વાગત કરી દે। સ્વાગત સ્વાગત સ્વાગત। હરિઓમ। જય ગુરુદેવ।
સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આ પ્રસંગ એટલે બાલ બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર. આ કાર્યક્રમના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ અમારા પ્રેરક કહી શકીએ, જેમનું સતત માર્ગદર્શન અને સૂચન અમને મળતું રહે એવા પૂજ્ય મુખી મહારાજ હીરા બાપાને હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપશો. મુખી મહારાજ હીરા બાપા. બોલીએ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. આજનો શુભ પ્રસંગ એટલે શ્રી કચ્છકડવા પાટીદાર સત્પંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિર નું આયોજન 4 દિવસ માટે જ્યારે આ સમાજના નેજા હેઠળ સમાજના કર્ણધરોની હાજરીમાં અને પૂજ્ય સંતોના સાનિધ્યમાં જ્યારે યોજાઈ રહ્યું છે, ત્યારે ઉપસ્થિત આપણા સૌના આમંત્રણને માન આપી જ્યારે આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે એવા આ સંસ્થાના ગાદીપતિ પરમ વંદનીય પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજના ચરણોમાં વંદન. આમંત્રણને માન આપી અને અહીંયા આજે આ ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા માટે અને બાળકોને સુસંસ્કારિત કરવા માટે જે પોતાની વાણીનો અમૂલ્ય લાભ દેવા માટે જ્યારે આવી રહ્યા છે, ત્યારે એવા પરમ વંદનીય પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય સંત શિરોમણી એવા અને સૌની સાથે અને આજનું યુવા ધનને કઈ રીતે કઈ દિશા આપવી એવું જ્યારે આપણી સમાજને જ્યારે સુસંસ્કારિત કરવાની હોય ત્યારે પોતાનો અમૂલ્ય સમય આપી અને ઉપસ્થિત થયા છે એવા પરમ વંદનીય સંત શ્રી પંકજદાસજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. અમારા વડીલ મુરબ્બી સંત શ્રી તુલસી બાપા, સર્વે સમાજના કર્ણધરશ્રીઓ, ટ્રસ્ટીશ્રી, સંચાલકશ્રીઓ, માતૃશક્તિ સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી એવં સર્વે નાના મોટા શિબિરાર્થી દીકરાઓ અને દીકરીઓ, ખરેખર કોરોના કાળ પછી એવું તો ના કહી શકાય કે તમે બધા સુસુપ્ત હતા, પણ જે જરૂરત છે, કારણ કે આપણી પરંપરા કાયમને માટે ચાલી આવે છે કે જ્યારે આ શામજી દાદા હતા અને આપણે શિબિરો કરતા, હર સાલ શિબિર થતી, અને આ 2 વર્ષ માટે એ સુસુપ્ત થોડીક થઈ કે કોરોના કાળ આવ્યો, એના પછી કોઈ એવું સંકલન ના થઈ શક્યું જેથી કરીને આપણે શિબિરનું આયોજન ના કરી શક્યા. પરંતુ હૃદયમાં એક ખટકો તો હતો જ, આયોજકોને હતો અને સમાજના વડીલોને પણ હતો કે બાળકોને જો સાચી સત્પંથની દિશા આપવી હોય, સાચું ધર્મનું માર્ગદર્શન આપવું હોય, સાચો રાહ આપવો હોય તો એના માટે આ શિબિરનું માધ્યમ ખૂબ જરૂરી છે. અને એના માટે સમાજને પણ એક જરૂર હતી કે આ વસ્તુ કરવી છે, મનમાં વિચાર હતો અને આયોજકોએ આ પ્રસ્તાવ મૂક્યો જ્યારે સમૂહ લગ્ન આયોજન સમિતિની મિટિંગ હતી, એના વચ્ચે આ શિબિરના આયોજનની પણ વાત મૂકવામાં આવી અને વાત મૂકી અને હોંશે હોંશે સમાજે સ્વીકારી લીધી. સમાજે તો સ્વીકારી લીધી, પણ તમે જે સ્વીકારી લીધી ને એનો અમને ખૂબ આનંદ છે. એના માટે તમારા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. અને ખરેખર આજે આ સારામાં સારું જે આયોજન સમાજ દ્વારા ગોઠવવામાં આવ્યો છે, એનામાં આ અમારા જે કોઈ સંચાલકો, તજજ્ઞ મિત્રો, બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો જેને પણ ભાગ લીધો છે અને આ દીકરાઓને દીકરીઓને જે કંઈ સાચી દિશા અને સાચો મોડ આપવા માટે આ સંતોએ પણ આ બીડું ઝડપ્યું છે, ત્યારે ખરેખર આ જરૂરત છે. કારણ કે અત્યારે જે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે, અત્યારે જે પશ્ચિમી વાયરો આવી રહ્યો છે, એનામાં ધર્મનું વાતાવરણ આસ્તે આસ્તે ધૂંધળું પડતું જાય છે. અને એ ધૂંધળા વાતાવરણમાં જો સાચી છબી, આપણે આપણી સાચી છબીને જો પ્રસ્થાપિત કરવી હશે તો આવા આયોજનોની ખાસ જરૂરત છે. અને આવા આયોજનો જો થશે ને તો જ બાળકોમાં સાચા ધર્મનો સંસ્કાર, સાચો ધર્મનો જે કંઈ ચિતાર છે એને ત્યારે સમજાશે કે જ્યારે સંતો અને શાસ્ત્રોની જે વાતો
એ બાળકોના કાને સંભળાશે ત્યારે. તો એના માટે જે આ 4 દિવસનું આયોજન થયું છે, એ 4 દિવસના આયોજનોમાં અને એ આયોજનની પ્રસ્તાવના મૂકતા જ પંકજદાસજી, જેમ હર્ષુખભાઈએ વાત કરી કે વાત મૂકતાની વેત કે ભાઈ આના ખર્ચાનું શું થશે, તો સખીદાતાઓ તો ફટાફટ કે અમારું લખો, અમારું લખો, અમારું લખો. આ આપણા જ સમાજનું એક જમા પાસું છે. કોઈ પણ આયોજન કરો, સંસ્થાનું કોઈ પણ આયોજન કરો, દાતાઓનો તરફથી એ જ ભાવ છે કે તમે આયોજન કરો, ખર્ચાને મૂકી દો. તો આ પણ જે જરૂરત છે, એ જરૂરત જે મળી રહે છે, તો આયોજન કરવામાં જે ડબલ હૂંફ મળે છે, એમને પણ હું બિરદાવું છું. સાથે સાથે બાળકોમાં જે કંઈ નવા સંસ્કારો, નવું સંસ્કારોનું સિંચન થશે, એના માટેનું જે આયોજન થયું છે, એનામાં જે કોઈ તન મન અને ધનથી જે કંઈ સહયોગ આપી રહ્યા છે, એમને પણ બિરદાવું છું. અને આવા આયોજનો કાયમને માટે આપણી સંસ્થામાં થાય છે અને થતા રહે, જેથી કરીને, કારણ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. આજનું આ બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. અને આ ભવિષ્યને જે રીતે આપણે ચિતરશું ને, એ રીતે એની કેડી કંડેરાશે. તો એના માટે તમે સંતોએ પણ જે જહેમત ઉઠાવી છે, સમાજે પણ જહેમત ઉઠાવી છે, ખરેખર હૃદયના ભાવથી આપ સૌને બિરદાવી મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ, જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર હીરા બાપા. આપણે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો કે જેમને પણ શિબિરમાં ભાગ લેવો હોય તેઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે. તો જેવી પણ લિંક મોકલી એટલે ટપોટપ બાળકોનું રજીસ્ટ્રેશન થવા માંડ્યું. અમારી મજબૂરી હતી, આયોજન અમે 400નું કર્યું હતું, 425 અમને લિંકને ક્લોઝ કરવી પડી. તો પણ રોજ ઓછામાં ઓછા 10 ફોન આવતા કે હજુ પણ અમારે શિબિરમાં આવવું છે. તો એવા તમામ બાળકોને અમે અહીં સ્વીકાર્યા છે અને આ સુંદર મજાના માહોલમાં તેઓ પણ સંસ્કારનું ભાથું લઈને જશે. તો એ આપણી સમાજના ઉજ્જવળ ભવિષ્યની એક નિશાની છે. બાળકોને જે ભૂખ છે, ઈચ્છા છે કે અમારે ધર્મ વિશે જાણવું છે, મંત્રોનું પઠન કરવું છે, મંત્રો શીખવા છે, એ ભૂખ ખરેખર અમને આ રજીસ્ટ્રેશન વખતે જણાણી. ગઈકાલે રાત્રિ સુધી ફોન ઉપર ફોન ચાલુ હતા કે અમને પણ શિબિરમાં આવવું છે. કીધું આવી જાઓ, તમને પણ ચોક્કસ જે કાંઈ પણ અગવડ સગવડ હશે એ બધી ભોગવીને પણ તમને આ સુસંસ્કાર રૂપી ભાથું પીરસવામાં અમે ક્યાંય કચાશ નહીં રાખી, એવો અમારો ભાવ છે. તો પુનઃ ખૂબ ખૂબ આભાર હીરા બાપા. હવે આ સંતોના આશીર્વચનમાં દોરમાં પ્રથમ હું વિનંતી કરીશ, પરમ પૂજ્ય પંકજદાસજી મહારાજ પોતાના આશીર્વચન પાઠવશે. बोलिए निष्कलंके नारायण भगवान की जय। सद्गुरु देव की जय। उमिया मात की जय। परम पूज्य गुरुदेव एवं परम पूज्य जगतगुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्य महाराजना श्री चरणों वंदन सह અત્રે ઉપસ્થિત આપ સૌના હૃદય કમળમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માની વિરાટ ચેતનાને વંદન અને આપ સૌને સપ્રેમ જય ગુરુદેવ. જય ગુરુદેવ. હમણાં હર્ષુખભાઈ કહેતા હતા 400 થી ઉપર સંખ્યા આવે તો આ ધાબુ ઉડી જવું ખપે એમ. જય ગુરુદેવ. વાહ વાહ, બસ તમારો આ અવાજ જોઈને અમારી છાતી ગદગદ ફૂલી જાય છે કે હવે પાછળ ભવિષ્યમાં સમાજને વાંધો નથી. આજનું આ જે આયોજન થયું છે એમાં ઉદ્ઘાટન સત્ર બાળ સુસંસ્કાર શિક્ષણ શિબિર કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે. એમાં ઉપસ્થિત મહંત શ્રી શાંતિપ્રિયદાસ મહારાજના ચરણોમાં વંદન, મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદ હરિજી મહારાજ, હીરા બાપા, તુલસી બાપા, સમાજના સૌ કર્ણધારો, અમારા આ શિબિરને સંચાલન સફળતાપૂર્વક પૂરી પાડવા માટે જેને સેવાનું બિરુદ ઝડપ્યું છે એવી એની વ્યવસ્થાપક કમિટી અને ખાસ બાળસારથી ભાઈઓ અને બહેનો અને મારા નાના નાના મજાના લાડલા બાળ પુષ્પો. પુષ્પ કેવું હોય ખબર છે ને? કેવું ખીલેલું હોય, સુગંધી હોય, કોમળ હોય, એટલે તમને બાળ પુષ્પો કહીએ છીએ. તમારી બસ આ કોમળતા આવીને આવી આપને રાખવી છે. ભગવાન ઈષ્ટદેવ નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી અને ઉમિયામાની છત્ર છાયામાં નિષ્કલંકી ધામ નખત્રાણામાં સુંદર આયોજન થયું છે. ચૈત્ર સુદ બીજ સંગમેળા વખતે અહીંયાના કારોબારી મતલબ આયોજન સમિતિ બધી મળવા આવી મને પ્રેરણાપીઠ અને જે આનું ચિંતન વલણ મનન કરી અને સુંદર આયોજન તારીખોમાં પાડ્યું છે. હીરા બાપા હમણાં વાત કરતા હતા,
કોરોનામાં વખતે થોડુંક સુષુપ્ત થઈ ગયું ક્યાંક, અને એ સંજોગો હતા અને આપણી પણ મજબૂરી હતી કે પ્રિકોશન રાખવું પડે એવી પરિસ્થિતિ હતી. પણ એના પછી પણ આજના બાળકને શેની જરૂર છે એની આ સમાજના કર્ણધારોએ ચિંતા કરી છે. એમના વિચારને હું ખૂબ ખૂબ બિરદાવું છું, કારણ કે આજે એજ્યુકેશન ખૂબ આગળ વધતું જાય છે. પણ આ સંસ્કાર શિબિર એટલા માટે આપણને કરવી પડી હીરા બાપા કે આપણી હિન્દુ આર્યવૈદિક સંસ્કૃતિમાં જે ગુરુકુળ પરંપરા હતી, ગુરુકુળમાં જઈને બાળકો જે શિક્ષણ લેતા હતા એની સાથે શિક્ષણ પણ મળતું હતું, શસ્ત્રવિદ્યા પણ મળતી હતી ને એક સાચી કેળવણી મળતી હતી. આજે આ નવી શિક્ષણ પદ્ધતિ આવી, એમાં પોપટીયું જ્ઞાન આવ્યું, ડિગ્રી મોટી મોટી મળી જાય છે, પણ કુટુંબિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા એ બધું તૂટતું ગયું. એના માટે કરીને આ સંસ્કારની શિબિરોનું કરવું પડે છે. આજે સ્કૂલમાં સંસ્કારો મળતા નથી, ડિગ્રીઓ મળે છે પણ સાચી કેળવણી મળતી નથી. અને કેળવણી નથી એના માટે કરીને માણસ એકલવાયો થઈ જાય છે, સુસાઇડ કરે છે, પારિવારિક તૂટી જાય છે, સમાજ તૂટી રહ્યો છે. એના માટે કરીને આ બધાએ વિચાર કર્યો કે ભાઈ જો ધર્મ હશે, ધર્મના સંસ્કાર હશે, તમારા બધામાં જો ધર્મનું સાચું મૂલ્ય હશે કે કેવી રીતે જીવન જીવવું. રૂપિયા તો હરિભાઈ ઘણા બધા હોય, પણ યોગ્ય રીતે જો વાપરતા ના આવડે ને તોય તકલીફ થાય. રૂપિયા ઘણા બધા કમાઈ શકશો આપ એજ્યુકેશનથી, પણ પછી એનો સદુપયોગ કેવી રીતે કરવો, મનની સાચી શાંતિ કઈ રીતે મળે, એક પ્રેમમય જીવન તમે કેવી રીતે જીવી શકો, એની ચિંતા કરીને જે આ સમાજે આયોજન કર્યું છે. એટલે ફરીથી આ સમાજના વિચારને હું ખૂબ ખૂબ બિરદાવું છું. અને એના આયોજન માટે આર્થિક વ્યવસ્થા પૂરી પાડી છે એવા દરેક ભામાશાઓને પણ વંદન કરું છું. ખૂબ જરૂરી છે. તનથી, મનથી અને ધનથી બધા આમાં જોડાવ છો. બાળક કુમળા છોડ જેવો છે અને અત્યારથી જે બાજુ વાળશો અને જો યોગ્ય દિશા હશે આપની પાસે તો આપના જીવન જીવવામાં ખૂબ મજા આવશે આપને, એવી આ બધાએ ચિંતા કરી છે. વિશેષ સમય અત્યારના સત્રમાં મારે નથી લેવો, કારણ કે હું 4 દિવસ તમારે ભેગો રહેવાનો છું. બરાબર? 26 તારીખે બપોર પછી અહીંયા જવાનું છે અને મારે તમારી સાથે જ કામ છે. અને આ બધા ધોળા કપડાવાળા તો સમજેલા છે, એટલે અત્યારે મારે વધારે સમય લઈને હર્ષુખભાઈ કોઈને કાંઈ કહેવું નથી. પછી આપણે મોજ કરશું, વાર્તાઓ કહેશું ને વાતું કરશું. એગ્રી? રમતે રમશું, સાથે મોજ કરવાની છે. આપણે એક ગમ્મતની સાથે જ્ઞાન મળે, તમારા ઉપર બર્ડન પણ ના પડે એવું થોડુંક ચિંતન મનન અમે કર્યું છે કે તમને એમ ના થાય. તમે બધા હોશિયાર જ છો, મંત્ર તો તરત શીખી લો છો અને શીખી જાઓ છો અને પરમ વિશિષ્ટ થઈ જાઓ છો. પણ અમને થોડોક અફસોસ એ થયો કે અમને જે શેરીમાં રમવા મળતું હતું ને એ તમને બંધ થઈ ગયું. આવે કદાચ અહીંયા કચ્છમાં તો મળતું હશે હર્ષકભાઈ, પણ અમારે તો કંપામાં તો બધું બંધ કરીને, એમાં સિટીમાં તો પૂરીને હાલ અંદર. એટલે પછી બાળક શેમાં રમે? મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કે પછી ઘરમાં ઉલાળે દડા. એટલે શેરી રમતું રમાડશું, મોજે કરશું ને વાર્તાઓ કહેશું ને ગમતાનો કરીશું ગુલાલ. સાથે હસતા રમતા ખેલતા શીખતા. પણ મૂળ આપણા જે સિદ્ધાંતો છે સત્પંથના, આપણો જે ધર્મ છે, આપણો ધર્મ શું કહેવા માંગે છે ને ધર્મમય જીવન શેના માટે છે, એના માટે આપણે મોજથી એવું જીવન જીવીએ. અને ધર્મ છે ને કોઈ બર્ડનયુક્ત છે જ નહીં, એટલો સહજ ધર્મ છે, એટલો સહજ ધર્મ છે. એ ધર્મનો આપણે થોડોક અંગીકાર કરવાનો આપણે બધા પ્રયત્ન કરશું. અને આવડી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા ઉપસ્થિત છો એનો મને ખૂબ ખૂબ આનંદ છે. કચ્છ પ્રદેશ એટલે એક મોટો ગઢ છે સતપંથ પરિવારનો. સતપંથ પરિવારની એક મજબૂત પાંખ કહી શકાય હીરા બાપા. આ એક પાંખ કપાઈ જાય તો પછી એક પાંખે ઉડી ન શકાય એવું આ કચ્છ પ્રદેશ છે. અને એમાં આટલી બધી ધર્મની જાગૃતિ છે તમારી અંદર, એ જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે. બસ આ જ રીતે આપણે સાથે રહી અને કાર્ય કરતા રહીશું. આ બધી જ પાંખોએ જે જહેમત ઉઠાવી છે, અને ખાસ અમારા ભાઈએ કહી શકાય, અમારી ભીમાણી ભાઈયાત છે, એટલે અમારા મોટા વડીલ સાથે રહેશે. મેં હમણાં જ પૂછ્યું તમે 4 દિવસ રોકાવાના છો? કે હા. મેં કીધું સારું, અમને માર્ગદર્શન મળશે. ને આવા મજબૂત બેઠા હોય ને એકવાર તાલી વગાડો હીરા બાપા માટે. આવા મજબૂત માણસ ભેગા બેઠા હોય એટલે પછી આપને કાંઈ ચિંતા હોય? જો દાદો મળી જાય તો પોતરાને કાંઈ ચિંતા હોય? તો આ દાદા 4 દિવસ આપને મળ્યા એ આપને જે જોઈશે એ દાદા કાન માગી લેશું. બરાબર કે નહીં? મોજ કરશું દાદાના છાંયડે અને ભગવાનના છાંયડે આપણે. બસ ફરીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું. ભવિષ્યમાં આવા આયોજન કરતા રહેજો, આવી સમાજની ચિંતા કરતા રહેજો. અને ખૂબ જરૂરિયાત છે. હમણાં જ અમે જયંતિભાઈને બેઠા હતા તોય અમે ભવિષ્ય બસ દીકરા દીકરીઓ તમારામાં છે એવું જીવન જીવો, એવું દિવ્ય જીવન બનાવજો. અહીંયાથી આવતીકાલ તમારી અંદર છે, તમારી અંદર છત્રપતિ શિવાજીએ કોઈક બેઠો છે, ઝાંસીની રાણીએ બેઠી છે, અબ્દુલ કલામે કોઈક છે,
બસ આ બધી પ્રતિભાઓ બહાર નીકળે અને સમાજને સાચા સુકાન ભવિષ્યમાં પણ મળતા રહે એવા શુભ ભાવથી આજે આયોજન થયું છે. એને ફરીથી બિરદાવીને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા સર્વકાર્યસુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી મહાગુ પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. તો વણી શકું નાવરણ વિમર સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકે નારાયણ ભગવાન કી જય. ગુરુ મહારાજના ચરણો નમસ્કાર. તેમજ અહીં ઉપસ્થિત નિષ્કલંકધામના મહંત શ્રી શાંતિપ્રિયદાસ મહારાજ તેમજ પંકજદાસ મહારાજ, સૌના લાડીલા એવા સૌના દાદા હીરાભાઈ, તેમ સંત તુલસીદાપા અને અહીં બિરાજમાન સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સર્વે બાલગોપાલો. બાલગોપાલો એટલે ગોપાલ એટલે ભગવાન, અને બાળકો છે ને એ ભગવાનનું સ્વરૂપે. કેમ કે બાળકો જેમ જેમ નાના હોય ને ત્યારે ભગવાનનું સ્વરૂપે, પણ જેમ જેમ માયાનું આવરણ લાગતું જાય ને તેમ પછી ભગવાનમાંથી જીવાત્મા બનતો જાય. હે તો કોણ છે? તો શુદ્ધ પરમાત્માનો. આપણે હૈ તો હતા શુદ્ધાત્મા. જન્મ વખતે શુદ્ધાત્મા હતા અને શરૂઆત વખતે પછી ધીરે ધીરે આ જગતની માયા, જગતનો જીવાત્માની અસર આપણા ઉપર થતી ગઈ અને મોટા થતા ગયા એટલે જીવાત્મા થઈ ગયા. પણ જ્યારે બાળક જન્મે ત્યારે એ પ્રભુનું સ્વરૂપ કહેવાય. અને જેમ જેમ માયા વધે એમ થતો જાય જીવાત્મા. પણ આપણે પાછું આખરે શુદ્ધાત્મા થવું. અને કેમ થવાશે? કે આપણે સંસ્કાર હશે તો પાછા શુદ્ધાત્મા પોતાનું સ્વરૂપ, જે પ્રભુનું સ્વરૂપ મેળવી શકશું. અને આજે આપણે આ સમાજના વિકાસ ટ્રસ્ટે જે આયોજન કર્યું એ લોકોને ધન્યવાદ. કેમ કે આવા આયોજન થતા રહેશે તો જ આપણે આ બાળકોમાં સંસ્કાર હશે તો આ આપણું ભવિષ્ય સમાજનું અને ધર્મનું, સમાજનું અને ભવિષ્ય ધર્મનું ભવિષ્ય જો એનામાં સંસ્કાર નહીં હોય તો સમાજ વેર વિખેર થશે અને ધર્મ પણ ટકશે નહીં. માટે ધર્મના સંસ્કાર હશે તો સમાજ ટકશે અને પરિવાર પણ સુખી તો થશે, માવતર સુખી તો થશે. બાળકોમાં સંસ્કાર હશે તો ગમે એટલા ભણાવશું, ગમે એટલું એજ્યુકેશન આપશું, ગમે એટલા એને લાડકોટ પૂરા કરશું અને ગમે એટલાને ફરાવશું, બધું ગમે એટલી એનામાં હોશિયારી આવશે, પણ ધર્મના સંસ્કાર નહીં હોય ને ત્યારે સમજી લો કે ઘડપણમાં એ યાદ આવશે કે બાળકોને આપણે સંસ્કાર આપ્યા નહોતા. તો બાળકોને સંસ્કાર આપવા માટે આપણે એમ જે આયોજન કર્યું છે તો એ બધા જ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણે જે કંઈ અહીંયા શીખીએ એને જીવનમાં આચરણમાં ઉતારજો. અને ઘણી જગ્યાએ આપણે નાના બાળકો હોય એટલે મમ્મી પપ્પાનું થોડુંક ઓછું માનતા હોય. ઓછું માનો ને કે માનો, બધે માનો, પણ એક જગ્યાએ નથી માનતા. મને ખબર હે નથી માનતા ને. મોબાઈલ મૂકવાનું કે ત્યારે થોડીક વાર સાચી વાત હે? હા, બધું માનો પણ આ નથી માનતા. આ મોટામાં મોટું આપણામાં વ્યસન કરી ગયું. શું કહેવાય? આ વ્યસન છે ને એ જ આપણને છે ને ધર્મથી દૂર લઈ જાય. કોઈ વસ્તુ ખરાબ નથી બાળકો. મોબાઈલની પણ હું ના પાડતો નથી. મોબાઈલ વાપરવો જ જોઈએ ને હું પોતે પણ વાપરું છું છે ને. હું ના પાડું તો તમે અત્યારે જ કહો, કેમ કે બધા હોશિયાર ભણેલ ગણેલ. મહારાજ તમે પોતે વાપરો ને અમને કેમ ના પાડો? કહો કે ના કહો? એટલા ડાયા હું નથી કહેતા. તો કયો કહેતા નથી પણ મનથી તો કેમ બીજે કયો મહારાજ વાપરે ને આપણે ના પાડે. તો મોબાઈલ વાપરવાનો બધાને. અને હું તો એમ કહું કે મોબાઈલ ના વાપરે શું કહે છોકરાઓ? ગાંડા કહેવાય. શું કહેવાય? સાચી વાત કે ખોટી વાત? હા, સાચી વાત. અહીંયા આપણે સમજી લો કે તો મોબાઈલ ન વાપરે ગાંડા. એટલે આપણી સભામાં કોઈ ગાંડું, હા જો સાચો જવાબ દીધો. હવે અધૂરું રહી ગયું, બાકીનું હવે કહું એ સાંભળજો.
મોબાઈલ ન વાપરે એ ગાંડું, અને મોબાઈલ જરૂરિયાતથી વધુ વાપરે એ ડબલ ગાંડું, અને જરૂરિયાત પૂરતો વાપરે એ ડાયું. હવે આપણો નંબર કેનામાં આવે વિચારી જોજો. મમ્મી ને પપ્પા કે મોબાઈલ છોડી દો, જો નથી છોડતા તો સમજી લેવાનું કે આપણો નંબર આવે ડબલ ગાંડામાં. તો મમ્મી પપ્પાનું માનશું કે નહીં માનીએ? હા, છે ડાયા, પણ તમે એમ લો કે સમજાવો તો બધું સમજી જાય. પણ આપણે સમજાવીએ એને ખાલી એમ કઈ મૂકી દો નહીં. કેમ કે આ તો બધા ને પ્રભુના સ્વરૂપે ફૂલ જેવા કોમળ હે બાળકો. એને જેવા સંસ્કાર આપીને એવા ગ્રહણ કરે. પણ એ નાનપણથી આપણે એનામાં કાળજી રાખવી પડે, એના માટે સમય કાઢવો પડે. પણ એ બાળકોને ફીટાડનાર પણ આપણે જઈએ મોટા. શું કામ? મમ્મીઓને કામ કરવું હોય ને એટલે દઈ દે મોબાઈલ, એટલે આપણે ટેન્શન નહીં પરા, એટલે બગડ્યા. બાકી એમ જો છોકરાનો કઈ વાંક છે? જો પણ હવે તો સમજી ગયા ને કે જરૂરિયાતથી વધુ વપરાય. હવે વાપરશું તો આજથી ડાયા, બરોબર ને? આજથી ડાયા. તો આપણે આપણા જીવનમાં દરેક વસ્તુ જે જગતની અંદર છે ને, કોઈ બી ટેકનોલોજી હોય, કોઈ બી પદાર્થ હોય, કોઈ બી વસ્તુ હોય, બધી આપણા માટે જ છે. પણ એ ક્યાંથી સમજણ આવે? જ્ઞાનથી સમજણ આવે, સત્સંગથી સમજણ આવે. અને એ આપણે જ્ઞાન ધર્મનું મળે તો સમજણ આવે, ને સમજણ આવે તો વિવેક આવે. અને જો દરેક વસ્તુનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો એ આપને નડે નહીં, અને નહીતર આપને ધર્મથી દૂર લઈ જાય. તો આપણે દરેક, હવે સમય તો માપનો દીધો એટલે બહુ તો કહેવાય નહીં અત્યારે. એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ જે કંઈ બાળકો અહીં શિબિરમાં આવ્યા એ અહીંથી કાંઈક ભાથું લઈ જીવનમાં ઉતારી અને પોતાનું જીવન સફળ કરે. તો આપણે વિવેકથી વર્તવું. જો વિવેક હશે તો ધર્મ આપણામાં ટકશે. તો તે વખતે કોરોનાથી આપણે ચાલુ રાખ્યું હોય, અને દર સાલે આ સાલ પણ 13 તારીખના ગુરુ મહારાજની પુણ્યતિથિ હતી. અને તે પુણ્યતિથિની સાથે સાથે પિરામિડ તથા જે અંતરયાત્રા મૌન સાધના 2019થી ચાલુ હતું, એનું નવું બાંધકામ કરીને નવી જગ્યાએ એને શિફ્ટ કર્યું, એનું ઉદ્ઘાટન કરી અને 14 તારીખથી ચાલુ કરી દીધું બાલ જાગૃતિ અભિયાન. એમાં સમજ લો કે દર સાલ જેને લાભ લેવો એને છૂટ, અને ઘણા બાળકો લાભ લેવા આવ્યા હતા. અને એમાંથી આજે બધા અહીંયા આવ્યા છે, અને હજી પણ આખું વેકેશન ચાલુ રહેશે. એટલે અહીંયા 26 તારીખના પૂરું થાય, અને ત્યારે જેને પણ લાભ લેવો હોય એને એમાં આવવાની છૂટ છે. બરોબર? અલખનો દરબાર ખોલો હોય. હવે એમાં બાળકો બિચારા શું કરે? એ તો માવતર ઉપર આધારે. માવતર જે દિશામાં એને લઈ જાય આંગળી પકડીને એ દિશામાં જાય. હવે લઈ જવા ન લઈ જવા તમારા હાથે. અમારે તો સમજી લો કે અમારી ફરજ છે કે ભગવું ધારણ કર્યું, અને સમાજ માટે તો સમાજને સમજી લો કે ધર્મની દિશા આપવી, સાચી દિશા આપીને ધર્મ ઉજળો થાય, ભવિષ્ય આપણું સમાજનું ઉજળું થાય અને સંપ્રદાયનું ભવિષ્ય ઉજળું થાય. એના માટે ભેખ ધાર્યો હોય તો એ અમારી ફરજ અમે કરીએ. સાથ સહકાર આપો એ તમારા હાથમાં. એમ તો આપણે થોડું કીધું અને જાદુ કરી જાણજો, અને હવે વિવેકથી વર્તજો, અને આપણે હવે ગફલતમાં રહેશું નહીં. અને અહીંયા જે કંઈ વક્તાઓ હોય કે જે કંઈ સાધુ સંતો હોય એ જે કંઈ પ્રવચન કરે એમાંથી આપણે સારું સારું બધું જીવનમાં ઉતારી ને આપણું જીવન સુગંધીમય બનાવી, કે આપણા જીવનથી બીજાને પણ સમજી લો કે કંઈક પ્રેરણા મળે એવું આપ સૌ બાળકોનું જીવન બને. એવી પ્રભુ પાસે પ્રાર્થના. સબકા મંગલો સબકા કલ્યાણો. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. હવે હું પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજને વિનંતી કરું કે તેઓ આશીર્વચનના શબ્દો બાલ પુષ્પોને અર્પણ કરશે. નિષ્કલંકી નારાયણ ભગવાન કી. સ્ટેજ પર બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન. સમાજના કર્ણધરો આગેવાનોના વંદન. દીકરાઓ અને દીકરીઓ, જુઓ દીકરાઓ, આ દીકરીઓ જે રીતે એક ધ્યાનથી સત્સંગ સાંભળે રહ્યું એવી રીતે તમે થોડા આમ કરો છો. જો એક નારો બોલાવું છું, નારો બોલજો. એક નારો બોલાવું છું, નારો બોલજો. फूलों से भी प्यारा है,
હવે ઊભા રહો દીકરાઓ, તમને નથી બોલવાનું, દીકરીઓ એકલી જ બોલશે. ફૂલો સે ભી પ્યારા હૈ. આમાં એક હાથ ઊંચો કરીને ફૂલો સે ભી પ્યારા હૈ. હવે તમારે નથી બોલવાનું, હવે દીકરાઓ બોલશે. ફૂલો સે ભી પ્યારા હૈ. ફૂલો સે ભી પ્યારા હૈ. સંચાલક કોણ વધ્યું, દીકરા કે દીકરીઓ? વાહ વાહ વાહ, કાંઈ વાંધો નહીં, બધા અસલમાં. હવે બધા ભેગા ફૂલો સે ભી પ્યારા હૈ. ધન્યવાદ. જુઓ દીકરાઓ દીકરીઓ, સુસંસ્કાર બાલ બાલિકા શિબિરનું આયોજન કર્યું છે, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. દાતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આવી શિબિરો, દીકરાઓ દીકરીઓ, આવી શિબિરો આપણને શું આપે છે યાદ રાખજો. અંગ્રેજીમાં કહેવત છે, અંગ્રેજીમાં એક કહેવત છે, સાંભળજો. ઇફ યુ વેલ્થ ઇઝ લોસ, નથિંગ ઇઝ લોસ. હેલ્થ ઇઝ લોસ, સમથિંગ ઇઝ લોસ. બટ કેરેક્ટર ઇઝ લોસ, એવરીથિંગ ઇઝ લોસ. એનો અર્થ એમ થાય, વેલ્થ એટલે સંપત્તિ. સંપત્તિ ગુમાવી તો કંઈ જ નથી ગુમાવ્યું એમ સમજજો. હેલ્થ એટલે શરીરની તંદુરસ્તી. શરીરની તંદુરસ્તી ગુમાવી તો જીવનમાં થોડુંક ગુમાવ્યું છે એમ સમજજો. બટ કેરેક્ટર ઇઝ લોસ, એવરીથિંગ ઇઝ લોસ. તમે તમારું ચારિત્ર ગુમાવ્યું, તમે તમારા સંસ્કારો ગુમાયા, તમે તમારું ધર્મ ગુમાવ્યું તો જીવનમાં બધું જ ગુમાવ્યું છે. મિત્રો, ચારિત્રવાન બનજો, કર્મશીલ બનજો, ધર્મશીલ બનજો અને સત્વશીલ બનજો. દીપ પ્રગટાવજો જ્ઞાનના, દીપ પ્રગટાવજો સતપંથના જ્ઞાનના. દૂર કરજો અંધકાર, સમતા કરુણા સ્નેહથી ભરજો દિલના ભંડાર. હવે જુઓ, સાંભળો. આ શિબિરો તમે સ્કૂલોમાં બધાએ ભણવા જતા હશો. સ્કૂલોનું શિક્ષણ, હાઈસ્કૂલોનું શિક્ષણ, યુનિવર્સિટીઓનું શિક્ષણ તમને ડિગ્રીઓ અપાવશે. તમે કોઈ LLB બનશો, BCom, MCom, BA, આવી ડિગ્રીઓ તમને અપાવશે. કોઈ ડૉક્ટર બનશો, કોઈ વકીલ બનશો, કોઈ ઇજનેર બનશો. આવી ડિગ્રીઓ દ્વારા તમે મહિને 25,000, 50,000 કે લાખ રૂપિયા કમાઈ શકશો. પણ તમારું મન જો દીક્ષિત નહીં થયું હોય તો, તમારા જીવનમાં સંસ્કારોનું સિંચન નહીં થયું હોય તો, એ ડિગ્રીઓ, એ સુખ, એ સંપત્તિ તમને મનની શાંતિ નહીં આપી શકે. મનની શાંતિ ઈચ્છતા હો તો તમારે સુસંસ્કારી બનવું જરૂરી છે, ચારિત્ર્યવાન બનવું જરૂરી છે. અંગ્રેજીમાં એક કહેવત છે, સાંભળજો. હાઉ ટુ મની એન્ડ હાઉ ટુ યુઝ મની. પૈસો કેમ કમાવો એ શિક્ષણ જગત શીખવે છે. હાઉ ટુ યુઝ મની, પૈસાનો સદુપયોગ કેમ કરવો એ ધર્મ જગત શીખવે છે. મિત્રો, ધર્મમય જીવન જીવજો અને આ શિબિર દ્વારા તમે તમારું ચારિત્રવાન શ્રેષ્ઠ બનાવજો. આ 4 દિવસની શિબિર તમને ઘણું બધું આપશે અને આ દાતાઓ તમને સુંદર મજાનું ભોજન, તમને જે જે ખપશે એ બધું મળશે. આઈસ્ક્રીમે ખાવા મળશે અને બધું જ તમને છૂટછાટથી, મોજથી. પણ આ જ્ઞાન તમે સંપાદન કરજો, તમારું જીવન તેજસ્વી બનાવજો. છેલ્લી વાત, આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો, નવીન આશા ઊર ધરજો. જતા સત્યના રાહ પર કદી પગ પાછો ન ભરજો. દીકરીઓ
દીકરાઓ, તમારો આદર્શ કોઈ વોલીબોલના અભિનેતા જેવો કે ફિલ્મના અભિનેતા જેવો તમારો આદર્શ બનાવજો નહીં. તમારો આદર્શ ધ્રુવ અને ચેલૈયો, લવ અને કુશ, સ્વામી વિવેકાનંદ જેવો ઊંચા આદર્શ બનાવજો. એમના પ્રકાશવંતા જીવનમાંથી પ્રેરણા મેળવજો અને તમારું જીવન પ્રકાશમય બનાવજો. દીકરીઓ, તમારો આદર્શ કોઈ ફિલ્મની અભિનેત્રી જેવો બનાવશો નહીં. તમારો આદર્શ સતી અનસુયા, સતી સાંડિલી, સતી દમયંતી, દ્રૌપદી, સબરી ભીલણ, મીરાબાઈ જેવો ઊંચા આદર્શ બનાવજો અને એના પ્રકાશવંતા જીવનમાંથી તમે પ્રેરણા મેળવજો. તમારું જીવન પ્રકાશમય બનાવજો. આ મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. આપણું જીવન કેવું બનાવવું એ આપણા હાથની વાત છે. આપણું ભાગ્ય કોઈ દેવ, દેવી, દેવતા કે વિધાતાએ લખ્યું નથી. કર્મ સારા કરશું તો ભાગ્ય સારું બનશે. તો અંતમાં આપ સૌને મારા શુભ આશીષ પાઠવી હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભારી છીએ મહારાજ શ્રી આપના. આપનું સતત માર્ગદર્શન અને હૂંફ અને આપની જે બાળકોને આપણે આગામી 4 દિવસ દરમિયાન લેવાના જ છીએ અને આપનો વિશેષ સહકાર અમને સાંપડતો જ રહ્યો છે. પુનઃ આપના આ કાર્યોને બિરદાવું છું. હવે આ શિબિરના આયોજન અંગે હું રતિભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો કહેશે, ત્યારબાદ આ આપણે સત્રને વિરામ આપીશું. ભાઈ શ્રી રતિભાઈ. બોલીએ નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય, સબ સંતન કી જય. સ્ટેજ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય સંત ચરણ અને સૌ વડીલોના ચરણોમાં વંદન. સમાજના ભામાશાઓ અને આપણા કર્ણધારો આગેવાનોના ચરણોમાં પણ વંદન. સાથે સાથે આ શિબિરને સફળ બનાવવા માટે અમારા આયોજનમાં જેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે એવા પ્રોફેસર એચ.સી. પટેલ સાહેબ, અમારા અશોકભાઈ, હર્ષુકભાઈ, નીતિનભાઈ, જુગલભાઈ, લહેશભાઈ, અંબાલાલભાઈ અને સર્વે મારા યુવા મિત્રો, અમારી આ શિબિરને સફળ બનાવવા માટે ટેકનિકલ જે સ્ટાફ છે એ સૌ અને મારા યુવાન ભાઈઓ તેમજ અમારા ખૂબ જ પ્યારા એવા આપ સૌ બાલ દોસ્તો. આ વખતની શિબિરનો ભાર જ્યારે સમાજે અમારા સંચાલક ભાઈઓને સોંપવામાં આવ્યો છે ત્યારે આ વખતે કંઈક હટકે શિબિર કરવી એવું અમે બધા મિત્રો અને સંતોના સાનિધ્યમાં એમનું માર્ગદર્શન મેળવી અને નક્કી કરવામાં આવ્યું. કેટલાક વડીલોને એવું થયું હશે કે અમારે બાળકોને શિબિરમાં મૂકવા છે અને અમારી અહીંયા પ્રત્યક્ષ હાજરી અમારે પણ અહીંયા શિબિરમાં હાજર રહેવું છે અને બાળકોને સાચવવા છે એવી માંગણી વડીલો તરફથી આવેલી. પણ અમુક ક્ષમા પ્રાર્થી છીએ કે આ વખતની આ શિબિરમાં આપણા દાતાઓ આટલું દાન વેવડાવતા હોય, આપણા સંતો એમના અત્યંત વ્યસ્ત શિડ્યુલમાં આપણને 4-4 દિવસનો સમય આપતા હોય, ત્યારે આપ સૌ અહીં કિંમતી સમય ફાળવતા હો, મામાના ઘરે જવાના સમયે તમે શિબિરમાં આવતા હો, ત્યારે આપના સમયનો પૂરેપૂરો સદુપયોગ થાય, આપ સૌનું ખૂબ સુંદર મજાનું સંસ્કાર સાથે ઘડતર થાય અને કેળવણી મળે એ હેતુસર અમે આ વખતે એક શિબિરનો જે કાર્યક્રમ છે, જે શિબિરનું માળખું છે એ માળખાને જરા અલગ રીતે સુસંસ્કૃત કર્યું છે અને એ માળખાને ગોઠવવા માટે ખાસ વિશેષ કરીને આપણે સૌ ખરેખર ધનભાગી કહેવાય, આપણા સૌ બાળકો ધનભાગી કહેવાય કે આપણને એક એવા કર્મઠ, જેને કહીએ આપણે સમાજનું એક ઘરેણું કહેવાય એવા પ્રોફેસર એચ.સી. પટેલ સાહેબનું સતત માર્ગદર્શન મળવાનું છે. આપણે એમના માટે એક જોરદાર તાળીઓ બનાવીએ. પ્રોફેસર એચ.સી. પટેલ સાહેબ એટલા માટે આપણા માટે ઘરેણું છે કારણ અત્યારે
તેઓ એન્જિનિયરિંગ કોલેજ ભુજમાં પ્રોફેસર તરીકે અને આખા કોલેજની મુખ્ય જવાબદારી તો એ સંભાળી રહ્યા છે. સાથે સાથે આપણને ગૌરવ એ બાબતનું છે કે તેઓ આપણા સતપંથી છે, આપણા છે. સાથે સાથે જે તમને બાળકોને કેળવણી માટે જે સરદાર ધામે જે પ્રકલ્પ ઉપાડ્યો છે, યુપીએસસી જીપીએસસી પરીક્ષામાં બધાને ઉત્તીર્ણ કરાવી તમને ક્લાસ 1 ઓફિસર, તમને આઈએએસ બનાવી કલેક્ટર સુધીની તમારી કેળવણીનો જેમને ભાર સંભાળ્યો છે એવા પ્રોફેસર સાહેબ આજે આપણને ઉપલબ્ધ છે. સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. એનસીસીના કમાન્ડર પણ છે. અન્ય કેટલીય સંસ્થાઓમાં એમની સેવા છે. પણ દર રવિવારે આપણા બાળકોની બાળ સભા હોય મહાદેવનગર ભુજ ખાતે, તો એમની વીરુ સાથે અચૂક હાજરી હોય એવા સાહેબ આપણને સાંભળ્યા છે. તમને આ વખતે શિબિરમાં ઘણા બધા નવીનીકરણ જોવા મળશે, ઘણી બધી પીપીટી જોવા મળશે, ઘણી બધી વિડીયો ક્લિપ્સ જોવા મળશે. આપણા સતપંથના જ્ઞાનને ઉજાગર કરે એવા ઘણા બધા વિડીયોઝ જોવા મળશે. એમાં આ સાહેબનું આપણને ખૂબ મોટું યોગદાન મળ્યું છે. આપણે બિરદાવીએ છીએ, એમને વંદન કરીએ છીએ. સાહેબ જરા અમારી પ્રાર્થના છે, આપ 2 મિનિટ માટે આગળ આવો. હવે આ બધી વસ્તુઓથી હું આપને અવગત એટલે કરવા માગું છું કે આ સાહેબનું તમને આપણે પ્રચાર નથી કરવા માગતા, આપણે એમનો ભરપૂર લાભ ઉઠાવવા માગીએ છીએ. એ વડીલો સાથે વડીલો જેવા છે અને બાળકો સાથે તમારા બાળક બની જશે, તમારા મિત્ર બની જશે, એ તમે અનુભવશો. તો આવા પ્રોફેસર સાહેબને વંદન સાથે એમનું સ્થાન લેવા માટે વિનંતી કરું છું. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ વખતે આપ સૌ બાળકો દર વખતની ગરેડમાંથી બહાર આવો. મમ્મી પપ્પા ભલે ઘરે રહે, આપણે જે પણ વ્યવસ્થા મળે એ વ્યવસ્થામાં એડજસ્ટ એવરીવેર, આપણે એ વ્યવસ્થા સાથે અનુકૂળ થઈને રહીશું. સારામાં સારું આપણે સંસ્કારનું ભાથું લઈને જશું. એ અમારી આપ સૌ પાસે અભ્યર્થના છે. આપ સૌને અમે અહીં ખૂબ આનંદ ગમ્મત સાથે આ શિબિરમાં તમને સંમિલિત કરીશું. તમને ખૂબ મોજ પણ આવશે અને એ મોજની સાથે સરસ જ્ઞાનનું ભાથું બાંધીને જશો. આપણા વડીલોના સંતો પ્રત્યે ખૂબ આદર વધે અને આપ ભવિષ્યમાં ખૂબ આગળ પ્રગતિ કરો એ ભાવ સાથે આપ સૌના ચરણોમાં વંદન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર રતિભાઈ. પૂજ્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું આજે આ સત્રના આભાર વિધિ માટે વિનંતી કરીશ. ભાઈ શ્રી નીતિનભાઈ, આપ આવો અને આ સત્રનું આપ આભાર દર્શન કરશો. શ્રી નીતિનભાઈ. શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત બાલ બાલિકા સુસંસ્કાર શિબિરમાં પધારેલ તમામે તમામ સંતગણનો હું આભાર માનું છું. તેમજ આપણા સમાજના વીર ભામાશાઓ એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ગામ ગામથી પધારેલ તમામે તમામ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં આપણે આજના ભોજનના દાતાર શ્રી રવજી બાપાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે એકવાર ફરીથી આપણે એને તાલીઓથી વધાવી લેશું રવજી બાપાને, કે આવી સમાજની કોઈ પણ શિબિર હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં એનું યોગદાન મળતું જ રહે છે અને હર હંમેશને માટે મળતું રહે એવી આશા સાથે. જય ગુરુદેવ. આ સુસંસ્કાર શિક્ષણ શિબિરના ભગીરથ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગી બનનાર દરેકે દરેકનો હું આ ક્ષણે આભાર વ્યક્ત કરું છું. દાતાશ્રીઓ જે મળ્યા છે એમના સન્માન આપણે સમાપન સત્રમાં પણ લઈશું. જે સંતો આપણને સાંપડ્યા છે એમને આપણે બપોર બાદ પણ લાભ લઈશું. હવે આ સત્રને વિરામ આપીએ. પુનઃ પ્રથમ સંતો આપણી વચ્ચેથી વિદાય લઈ સંત કુટીરમાં પહોંચશે. આપણે આપણું સ્થાન નહીં છોડીએ. બોલો સદગુરુ દેવ કી જય